હાલો નમસ્કાર, લોકસહાય ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પિતૃ વિશે વાત કરવાના છે. 3 પ્રકારના પિતૃ વિશે આપણે વાત કરવાના છે. પહેલા પિતૃ જ્યારે આવે ત્યારે રોવે છે કે, બીજા પિતૃ ઘણીવાર ક્રોધમાં આવે છે, અને ત્રીજા પિતૃ મૂંઝાતા હોય છે. તો ત્રણેય પ્રશ્નનો જવાબ આપણે મહેશ આચાર્ય, જે ભૂદેવ છે, વૃદ્ધ માણસ છે, વૃદ્ધ મતલબ પીઢાળુ માણસ છે, એ પત્રકાર પણ છે અને એ ગુનાહિત વિભાગમાં કામ પણ કરે છે અને સમાજના હિત માટેના કાર્ય પણ કરતા હોય છે અને ગરીબો માટે મસીહા પણ છે. તો આપણે અત્યારે આપણા અહીંયા બોલાવશું મહેશભાઈ આચાર્ય. મહેશભાઈ આચાર્ય, પધારો. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ મહાપુરુષાય નમઃ. તો આપણી સાથે અત્યારે મહેશભાઈ આચાર્ય આવી ગયા છે. મહેશભાઈ આચાર્ય, તમે તો ભૂદેવ છો, વર્ષોથી તમારું આ કર્મકાંડ કરો છો. મહેશભાઈ, આપની એજ કેટલી હશે, ઉંમર? અત્યારે મારી એજ છે 62 થી 3 માં પ્રવેશ બી કરી લીધો. 63 વર્ષની ઉંમર છે. મહેશભાઈ, આપણે 3 પ્રશ્ન પૂછવાના છે મારે. પહેલો પ્રશ્ન કે ઘણી જગ્યાએ પિતૃ કાર્ય થતું હોય તો આપણે જોયેલું છે કે પિતૃઓ ક્રોધમાં આવતા હોય છે. ક્રોધમાં એટલા બધા આવતા હોય છે કે લોકો એને કોઈ પકડે તો એ ઘા કરી દે, એવી આપણે જોઈએ એવી શક્તિઓ એનામાં આવી જતી હોય છે. તો પિતૃ ક્રોધમાં મહેશ દાદા કેમ આવતા હશે? પિતૃઓ ક્રોધમાં એટલા માટે આવે છે, જે જીવાત્માની પાછળ જે કંઈ પિતૃ કર્મ થતું હોય ત્યારે જે જીવાત્મા ગુજરી ગયો હોય ત્યારે એના કુટુંબીઓએ, એના સંતાનોએ જે પ્રકારનું પિતૃ એટલે કે જે જીવાત્માએ એને કીધેલું એનું એક વખત માયનો ન હોય, બીજા નંબરમાં એની અપેક્ષા રહી ગઈ હોય, પછી જ્યારે આવતું હોય ત્યારે એને કીધું હોય કે આ વસ્તુ તમે બેટા કરો, દીકરા કરો, દીકરી કરો, પોતાના ભાઈઓને, પોતાની બહેનોને, પોતાના સંતાનોને પોતાના હિત માટે કહેતા હોય. કારણ કે એને પિતૃ હોય છે તો એને આગળની વસ્તુઓ જોયેલી હોય છે અને એ જોયેલામાંથી એને ઘડાઈ ગયેલા હોય. એવા જ્યારે જીવાત્માને પાછળ જ્યારે એ આવતા હોય અને જોઈએ છે કે આ વસ્તુ કરવાની હતી છતાં આ લોકોએ કર્યું નથી, ત્યારે એ જ્યારે આવે છે ત્યારે અતિશય ક્રોધમાં આવે. ક્રોધમાં આવે એટલે ધક્કો મારે કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી, તું વયો જા. તો એવા ક્રોધની અંદર આવતા હોય. તો ઘણી વખત એવા પિતૃઓ પણ હોય છે કે પોતાના સંતાનોને પણ જ્યારે આવી રીતે ક્રોધમાં આવી જાય એટલે વાત્સલ્ય ભરી એકાદો લાફો કે વાહની અંદર થપથપાવી પણ દેતા હોય છે. એવા પિતૃઓ, એટલે પિતૃઓ મારી દેતા હોય છે. હા. તો મહેશ દાદાનું એવું કેવું છે કે પહેલા પિતૃઓ ના જે કંઈ છોકરાઓ હોય, જે કોઈ એના પરિવાર સદસ્ય કોઈ માનતા ના હોય અને એ ના માનતા હોય, શેઠ એની જિંદગી પૂરી થાય ત્યાં સુધી માનતા હોય નહીં, અને કોઈ એવા કરતૂસ કરતા હોય એટલે જ્યારે એનું મૃત્યુ થાય ત્યાં સુધી કોઈ કાંઈ માન્યું નથી, ન કરવાના કર્મ કર્યા હોય, એટલા માટે પિતૃઓ ક્રોધમાં આવતા હોય, એવું ને? બીજું એક આપણે દાદા પૂછવું કે ભાઈ, ઘણા પિતૃઓ રડતા આવતા હોય છે, રોતા હોય છે, એટલા બધા રોતા હોય છે કે જોરદાર અવાજથી રોતા હોય છે. એવા પણ અમે પિતૃઓ જોયેલા છે. એવું પણ કારણ છે, જ્યારે જે જીવાત્મા નાની ઉંમરના પિતૃ હોય એમાં પણ સ્ત્રી પાત્ર હોય છે. જ્યારે નાની ઉંમરની અંદર એ ગુજરી ગયા હોય, પોતાનું સંતાન નાનું હોય, પોતાના જે વિચારો હોય એને જ્યારે પરણીને આવ્યો હોય એવા પિતૃ, તો એ જીવ છોડ્યો હોય ત્યારે પોતાના દીકરા કે દીકરી કે પોતાના ભાઈ કે પોતાના બેન, પોતાના માતા પિતા, પોતાના સાસુ સસરા, એવા કોઈ પણ પ્રત્યે એનો જીવક ત્યાં હોય છે. પણ જ્યારે એને જોઈએ છે કે હવે હું વહી જઈશ તો મારા સંતાનોનું શું, એનું કોણ સાચવશે, એનું આગળ જતાં કોણ કરશે, એવા વિચારોથી અતિશય આત્મા દુઃખી હોય છે. એટલો બધો દુઃખી હોય છે કે ખાવું હોય, પીવું હોય તો એ કંઈ ખાઈ પી શકતો નથી. કે આપણે એને પાણી આપીએ
તો એક બોન કે નાના બાળકનું જે મોઢું સુકાતું હોય એટલું એનું ગળું સુકાતું હોય તો એટલું જ ખાલી કરતું હોય ત્યારે એ આત્મા અતિશય દુઃખી હોય છે કે મોટો થાય, હું પરણી જાય. એટલે એવા પણ એવા જોયો છે પિતૃ કે ઠેઠ સુધી પોતાનું સંતાન જ્યાં સુધી પોતાનું ન આવે ત્યાં સુધી પોતે એની મા બાપ તરીકેની ફરજ પિતૃઓ કરે છે. અને ત્યારે આપણે એમ થાય છે અને રડે છે અતિશય કે તમે કોણ. એટલે એની અંદર કોઈ પણ જવાબદારી લેતા હોય કે બેનબા, ભાઈ, પિતૃદાદા, તમે રડોમાં, તમે રડશો તો ઉલટાનું કાર્ય બગડશે. પણ તમે હિંમત કરી તમારા સંતાનોની સાથે રહી તમે એને ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને એની અંદર દરેક પ્રકારનો સપોર્ટ આપો. ત્યારે એવા પિતૃઓ રડતા રડતા પણ કહે છે કે હું મારા દીકરા દીકરીને ને એવાય પિતૃઓ આશીર્વાદ આપી અને સારા સારા ઓફિસરો પણ બનેલા છે. એવા મારા કર્મકાંડની અંદર મેં જોયેલું છે અત્યાર સુધીમાં. મહેશભાઈ, આખરી સવાલ. બે પ્રશ્નો આવી ગયા આપણે બે પિતૃને. એક પિતૃ ક્રોધમાં હોય, એક પિતૃ રડે છે. એક લાસ્ટ પ્રશ્ન કે દાદા, ઘણા બધા પિતૃઓ એવા પણ જોયા છે કે લોકોએ 4-5 વાર ચંડીપાઠ કરે ને, વૃદ્ધેવ ચંડીપાઠ કરતા હોય તો 4-5 વાર કરે તો પણ મૌન જ હોય. મતલબ એને શરીરમાં વાઇબ્રેશન આવતું હોય, ધ્રુજારી આવતી હોય, પણ પિતૃ બોલી શકતા નથી, મૌન હોય છે, બોલી શકતા નથી. એનું શું કારણ હશે? એનું કારણ છે તો ઘણી વખત આપણે જોઈએ છે, આપણે બધા પત્રકારે છે, આપણે ઘણી વખત લેખ છાપતા હોઈએ છીએ. રોજિંદા કાર્યની અંદર ઘણી વખત આપણે જોઈએ છે કે આ લોકો જાત્રા કરવા માટે બધા ગયા છે તો ઘણાની જાત્રા પૂરી થાય છે, ઘણાની પૂરી નથી થતી. ઘણી વખત એક્સિડન્ટની અંદર એવા પિતૃ જ્યારે ગુજરી ગયા હોય, જે જગ્યાની અંદર ગુજરી ગયા હોય ને અનેક પ્રકારના ઘણી વખત આપણે આગળ જતા જોઈએ તો ત્યાં એક્સિડન્ટ થયેલા હોય. તો જ્યારે એક્સિડન્ટ થયેલો હોય તો એ જગ્યાની અંદર જે પૂર્વની અંદર કોઈ પણ ગુજરી ગયો હોય એ પણ એની સાથે ઘણી વખત જોઈન્ટ થતું હોય છે. બીજા નંબર બે આત્મા ભેગી થઈ જાય, બે આત્માનું મિલન થતું હોય એટલે બીજો આત્મા જે પૂર્વનો છે એ એને બોલવા દેતો નથી. આપણે સાદી ભાષાની અંદર ગુજરાતીની અંદર કહીએ તો નવગુરુ કે જે નકારક તત્વો છે એની સાથે ભેગા થઈ ગયા હોય તો પિતૃઓ પણ બે પ્રકારના હોય છે, સહાયરૂપ અને અસહાયરૂપ. એટલે કે સહાય પણ થતા હોય ને ઘણા બધા પિતૃઓ હોય છે એ તમારું ધન પનોત પણ કરી નાખવા માટે હોય. પણ ક્યારે ધન પનોત કરે છે તો એની સાથેની જે બાહ્ય વસ્તુ હોય નવગુરુ કે જે પરપ્રેત હોય એ એની સાથે જોઈન્ટ થયો હોય એટલે એ એને બોલવા દેતો નથી અને એનું કાર્ય જે કરતા હોય એની પાછળ આપણા પિતૃઓનું તો એ બધું પણ પોતે સ્વાહા એટલે કે ખાઈ જતું હોય છે. તો એવા પિતૃ હોય મહેશ દાદા, તો એવા પિતૃને શાંત કરવા માટે અને એમના પરિવારનું કલ્યાણ કરવા માટે આપણે શું કરવું પડે? એવા પિતૃઓનું શાંત કરવા માટે રામાયણની અંદર વાલ્મીકી ઋષિએ પણ બતાવેલું. તો પહેલું તો આવા જે કોઈ જટિલ પ્રકારના પિતૃઓ છે એની સાથેની જોઈન્ટ વસ્તુ છે એને પિતૃને જુદો કરવો જોઈએ. પોતાનો કર્મ દેવીને આગળ રાખી પોતાના ગુરુનું સ્મરણ કરવું જોઈએ અને પોતાના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી એ પિતૃને જુદો કરવો જોઈએ. જ્યારે જુદો થાય ઘણી વખત જોઈએ કે અમારા જે બ્રાહ્મણો છે તો એ બધાના કર્મની અંદર અમારું જે કર્મ છે પૈસા આપીને અમે બધા સામેવાળો યજમાન એમ કહે કે અમે છૂટી જઈએ તો કર્મ કોઈને છોડતું નથી. તો આ જે કંઈ કર્મ કરેલા હોય અમારા તો એ બધા જે કોઈ ગુજરી ગયા હોય એ બધા બ્રહ્મ રાક્ષસ થતા હોય. તો બ્રહ્મ રાક્ષસ થાય પ્લસ બીજા કોઈ જટિલ પ્રકારના પિતૃ હોય તેની સાથેની જોઈન્ટ વસ્તુ હોય તો એની પાછળ આપણે સંસ્કૃતની અંદર આપણે પ્રભુશ્રાદ્ધ અને આપણે ગુજરાતીની અંદર આપણે કહીએ તો બાવળિયા શ્રાદ્ધ પણ કરવું જરૂરી હોય છે. તો એનું કારણ શું? તો આવા કોઈ પ્રકારના
બહારના જે પિતૃઓ જોઈન્ટ થઈ ગયા હોય તે તૃપ્ત થઈ ઘણા સારા પિતૃઓ એની જે અંતરાત્માના પ્રેત હોય એ પણ એને આશીર્વાદ આપી એને છૂટો કરી દેતા હોય છે. તો મિત્રો સરસ મજાની દાદાએ વાત કરી, મહેશ દાદાએ 3 પ્રકારના પિતૃ છે. 3 પ્રકારના પિતૃને શાંતિ માટે છેલ્લો શું ઉપાય હોય? પહેલા પિતૃ ક્રોધમાં હોય છે, બીજા પિતૃ મૌન હોય છે, ત્રીજા પિતૃ રડતા હોય છે. નાનો માણસ છે, મધ્યમ માણસ છે, ગરીબ માણસ છે, કાર્ય બહુ કરી શકે એમ નથી. કોઈ એવો ઉપાય ખરો કે એ માણસ એની રીતે કરી શકે પિતૃ કાર્ય? આવા 3 પ્રકારના પિતૃ હોય તો એના માટે કઈ એવું ખરું કે આ કરવાથી એને શાંતિ મળે? 100% શાંતિ મળે છે. ઘણા અનુભવો મારા છે. પહેલું તો ગાયના દૂધની અંદર સાકર લેવી, મધ લેવું, જવ લેવા, કાળા તલ લેવા, આ બધી વસ્તુ ભેગી કરી પીપરાની અંદર આપણે પહેલું બ્રહ્મા, વિષ્ણુ ને રુદ્ર 3 સ્વરૂપ પીપરની અંદર રહેલા છે. પીપરાની અંદર તો પિતૃઓનો દીવો કરવો જોઈએ. ત્યાં પીપરાની પાસે પિતૃનું મનમાં સ્મરણ કરવું કે હું કંઈ જાણતો નથી, પણ તમને આ દૂધ આપું છું, જલ આપું છું, તલ આપું છું, મધ આપું છું, આ બધા જુદા જુદા તત્વો છે. એની અંદર પીપરે પાણી રેડવાથી, પણ એક દિવસ પાણી રેડવાથી કશું થતું નથી. તો ઓછામાં ઓછું 11 દિવસ કે 21 દિવસ સુધી પણ આપણે આવે. બીજો એક ઉપાય એવો છે, તો પાણીયારાની અંદર ચારેય દિશાની અંદર આડી વાટનો દીવો કરવો જોઈએ. પિતૃઓને નમસ્કાર કરવા, બૈરાએ લાજ કાઢીને પગે લાગવું. 21 દિવસ સુધી સવારના ખીર અને રોટલી ગાયને આપવી. એટલે ગાય ન ખાય તો સમજવાનું કે આપણા પિતૃની અંદર કોઈ પણ વસ્તુ બીજી જોઈન્ટ થઈ ગઈ, અસુરી વસ્તુ. તો અસુરી તત્વો જે એની સાથે પિતૃની સાથે છે, તો ગાય નહીં ખાય, કૂતરો નહીં ખાય, કાગડો નહીં ખાય. એવા પણ અનુભવો આપણે જોયેલા છે. તો 21 દિવસ સુધી 4-5 દિવસ સુધી ન ખાય ગાય, પણ છતાંય આગળ રાખે એટલે ઓટોમેટિક એવું થઈ જાય. બરાબર, આવું છે. તો પત્રકાર જીતેન્દ્રગીરી મિત્ર સરસ મજાની મહેશ દાદાએ વાત કરી. દાદા તમારો ખૂબ ખૂબ આભાર. જય ભોળાનાથ. જય ભોલાનાથ. ઓમ નમઃ નારાયણ. નમો નારાયણ. બાકી